વડોદરા શહેરના તરસાલી ધનિયાવી રોડ પર અસંખ્ય ખાડોને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। 108માં કોઈ પ્રસૂતાને જો હોસ્પિટલ લઈ જવાની હોય તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવી રોડની હાલત જોવા મળી રહી છે। ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તરસાલી ધનિયાવી રોડ પર અસંખ્ય ખાડાઓ પડતા ખાડામાં રોડ કે રોડ પર ખાડા તે કહેવું મુશ્કેલ બની જાય છે। અહીં છેલ્લા 4 વર્ષથી નાગરિકો અને વાહન ચાલકો રોડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી। એક તરફ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ત્વરિત ફરિયાદનો નિકાલ કરવા પ્રયત્નશીલ હોવાના દાવા કરી રહ્યા છે, જે સદંતર પોકળ સાબિત થઈ રહ્યા છે। અને આ બાબતે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ કબૂલ્યું હતું કે રોડની સમસ્યાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર સહિતનાઓને રજૂઆત કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય આવે છે। તો બીજી તરફ સ્થાનિકોને વાહન ચાલકો પણ ખાડાઓને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ રોડ કાયાવર રોડને જોડતો હોય, વાહન ચાલકોને ઊંટ ઉપર સવારી કરી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગી ત્વરિત કામગીરી હાથ ધરે તેવી રહીશોએ માંગ કરી હતી। તો બીજી તરફ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ વાતાવરણ થોડુંક કોરું નીકળે એ તુરંત જ ખાડા પૂરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી બાંહેધરી આપી હતી। જોકે હાલમાં માત્ર ખાડા પૂરવાની બાંહેધરી આપી છે, પરંતુ રોડ ક્યારે બનશે તે હજુ દિશા નિર્દેશ મળ્યો નથી। હાલ તમે એક વરસાદ પડે ને પછી 2 મહિના સુધી આ રોડ બંધ થઈ જતો હતો। અમે જ રજૂઆત કરી અને ગઈ સાલ જ અમે લોકોએ મંજૂર કરાવી હતી અને વરસાદની ચેનલનું કામ હાલ 15 દિવસ પહેલાં જ પૂરું થયું છે। ચરીને પૂરાઈને એવું કરાયું હતું, પણ હજુ વરસાદ ભારે પડ્યો હોય, કામગીરી કરવાની થોડી કોરું નીકળે એટલે ખાડા ખૂબ પડી ગયા છે। લોકો આવવા જવામાં બહુ તકલીફ પડે છે, પણ હવે આ એમનો છેલ્લો ટાઈમ છે આ પરિસ્થિતિનો સામનો કરવાનો, કારણ કે આની ઉપર અમે લોકો આ 30 મીટરનો રોડ છે, રોડ પર મંજૂર સેન્ટ્રલ ડિવાઈડર લાઇટિંગ સાથેનો કરી દીધેલો છે, પણ વિકાસ થશે તો થોડી તકલીફ પડશે। ખાડા પડ્યા છે અને અમે મારા અધિકારીને, મારા પદાધિકારી, મેયર, ચેરમેનને પણ મેં રજૂઆત કરી છે। જેવું કોરું નીકળે લોકોએ મને આશ્વાસન આપ્યું છે કે જેવું કોરું નીકળશે કામ પૂર્ણ કરી દઈશું।